Hello students, hope you all are doing well. See, previously આપણે cost accounting એનું યુનિટ નંબર 3 મટીરીયલ કોસ્ટ માં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી પરચેસ ઓફ મટીરીયલ, બરાબર, જેમાં તમે દરેક વસ્તુ જોઈ અને એના માટે આપણે ત્રણ પ્રોફોર્માસ જે છે એ ડિસ્કસ કરેલા છે, જેમાં પરચેસ રિક્વિઝિશન, પરચેસ ઓર્ડર અને ગુડ્સ રિસીવ્ડ નોટ્સ, બરાબર. આવી ત્રણ ચાર વસ્તુઓ જે છે આપણે જોઈ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ, જેમાં તમને રિસીટ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ આપેલું છે. બટ એ પહેલા મારે તમને એક વસ્તુ સમજાવવાની છે, એ છે બિન કાર્ડ, બરાબર. બિન કાર્ડ નંબર, અહીંયા એક વસ્તુ આવેલી આપણે ગુડ્સ રિસીવ્ડ નોટ્સની અંદર, બિન કાર્ડ નંબર. લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ બિન કાર્ડ એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ. ફાઇન. સો ચાલો, દરેક કંપની હોય ને પેલા હું તમને બિનનો મતલબ સમજાવી દઉં. બિન એટલે શું? તો કે નોર્મલી કેમ આપણે ગોડાઉન હોય દરેક કંપનીની અંદર, બરાબર, એવી રીતે ગોડાઉન જે છે એની અંદર નાના નાના બીન્સ બનાવેલા હોય. બિન એટલે કે એક ખાના જેવી વસ્તુ, બરાબર, કે જેમાં દરેક જગ્યાએ જે છે એ ખાનાની અંદર અલગ અલગ મટીરિયલ જે છે એ ગોઠવવામાં આવેલું હોય. સો જોવાની વસ્તુ એ છે કે દરેક કંપનીની અંદર આવા બિન કાર્ડ્સ જે છે એ બનાવવામાં આવતા હોય. શું કામ બિન કાર્ડ બનાવવામાં આવે? કારણ કે દરેક મટીરિયલ તમે અલગ અલગ કોડ ને એવી બધી વસ્તુઓ આપો છો, બરાબર. આ બિન કાર્ડનો પર્પઝ એ હોય છે કે કયા ખાનામાંથી કેટલું મટીરિયલ જતું રહ્યું છે, કે કયા ખાનામાંથી કેટલું મટીરિયલ જે છે એની રિક્વાયરમેન્ટ જે છે કયા ખાનામાં છે. ફાઇન. સો બિન કાર્ડ એટલા માટે બનાવવામાં આવે છે અને એ બિન કાર્ડનો અહીંયા નંબર લખવામાં આવે છે, બરાબર, કે જ્યાં જગ્યા હોય જ્યાં આ વસ્તુ કે જ્યાં આ નોર્મલી આ ગુડ્સ કે જે રિસીવ થયા છે મૂકવામાં આવતા હોય. ફાઇન. તો દરેક બિન કાર્ડ જે છે એ દરેક પર્ટિક્યુલર વસ્તુ માટે, પર્ટિક્યુલર બિન માટે જે છે ઇસ્યુ કરવામાં આવે. શું કહે છે? તો કે બિન કાર્ડ, બિન નંબર. મેં તમને કીધું દરેક બિન માટે ઇસ્યુ કરવામાં આવે. જેમ કે અમારી પાસે એક આખું મોટું 100 વારના એક સ્પાનની અંદર મોટું બધું ગોડાઉન છે, માની લો 100 વારના સ્પાનની અંદર મોટું બધું ગોડાઉન છે. આ ગોડાઉનની અંદર મારી પાસે ટોટલ જે છે એ 20 બીન્સ છે, એટલે કે 100 ના તમે 20% કરો ને એટલી બીન છે મારી પાસે. તો પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ દરેક બીનની અંદર હું અલગ અલગ માલ રાખું છું. તો મેં 20 બીન જે છે એને મેં અલગ અલગ કોડ આપી દીધા છે, કે અલગ અલગ નંબર આપેલા છે, બીન નંબર. હવે હું દરેક બીનની અંદર સ્પેસિફિક ટાઈપનો માલ જ જે છે એ નાખું છું, બરાબર. દરેક બીનની અંદર સ્પેસિફિક ટાઈપનો માલ જે છે એ હું મૂકું છું, અથવા તો એને પર્ટિક્યુલર ન્યાસ ટ્રાન્સફર કરવામાં આવે છે. તો એ બિનનો નંબર મારે અહીંયા લખવાનો, બરાબર. જેમ કે 3rd ટાઈપનો માલ આવ્યો છે તો મારે 3rd નંબરનો બિનનો નંબર અહીંયા 3 લખવાનું છે, બરાબર. પછી આવે છે સિમ્બોલ, જો કોઈ સિમ્બોલ હોય તો. ધેન કમ્સ ટુ ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શન, જો કોઈ એ માલ જે છે તમે સ્પેસિફિક વેની અંદર મંગાવેલો છે અને એનું ડિસ્ક્રિપ્શન તમારી પાસે અવેલેબલ છે તો ડિસ્ક્રિપ્શન, બરાબર. સો એ એક સિનારીઓ તમને આપેલો છે. નેક્સ્ટ કીધું છે કે સ્ટોર્સ લેજર ફોલિયો નંબર. સ્ટોરનો લેજર ફોલિયો નંબર જે છે તમારે અહીંયા લખવાનો હોય છે, જે આપણે અહીંયા પણ લખતા હતા, બરાબર. કારણ કે સ્ટોરની અંદર જ આ બિન કાર્ડ નંબર બનતા, સ્ટોરના લેજર ફોલિયોની અંદર જ આ દરેક વસ્તુ જે છે નોટિસ કરવામાં આવતું. સો જ્યારે બી આવો ક્યારે માલ આવ્યો છે સ્ટોરના લેજરમાં તમે રેકોર્ડ કર્યું છે તો ઓબ્વિયસલી બિન કાર્ડમાં બી એ વસ્તુ નાખવાની રહેશે, યસ ઓર નો? ફાઇન. સો બિન કાર્ડની અંદર સ્ટોર લેજર ફોલિયો નંબર. મેક્સિમમ લેવલ જોઈ લેવાનું કેટલું છે અત્યારે બિનની અંદર, અને મિનિમમ લેવલ કેટલું છે બિનની અંદર. બેમાંથી એક જ હોય, બે ના હોય. ફાઇન. સો મેક્સિમમ કેટલું છે એ જોઈ લેવાનું, અથવા તો મિનિમમ કેટલું છે એ જોઈ લેવાનું, અને ઓર્ડરિંગ લેવલ કેટલું છે. વોટ ધીસ ઓર્ડરિંગ લેવલ સજેસ્ટ યુ? તો કે તમે જે છે એ પર્ટિક્યુલર આ ઓર્ડરની અંદર કેટલી ક્વોન્ટિટી રિસીવ કરેલી છે, અને રિસીવ કરેલી ક્વોન્ટિટી સમારવા જગ્યા તો જોઈએ ને, બરાબર. સો એ પર્પઝથી જે છે અહીંયા લેવલ લખવાનું આવે છે. ફર્સ્ટ તમને કીધું છે રિસીટ, ધેન કમ્સ ટુ ઇશ્યુ એન્ડ ધેન બેલેન્સ. રિસીટની અંદર તમે ઓલરેડી પડેલો માલ અને વધારાનો માલ જે છે લખો છો અહીંયા, જેમાં તારીખ, એનો રેફરન્સ અને ક્વોન્ટિટી, આટલી 3 વસ્તુ તમે અહીંયા સ્પેસિફાઈ કરશો. ધેન કમ્સ ટુ ઇશ્યુ. ઇશ્યુની અંદર તમે કેટલો માલ જવા દેશો આ વખતે. ઓબ્વિયસલી તમારી પાસે એક ઓર્ડર આવ્યો છે ને ઓર્ડર માટે તમે કામકાજ કરવાના છો, તો આ વખતે કેટલો માલ જતો રહેશે
એના પર ફોકસ કરવાનું આવે કે નહીં, બરાબર. તો એ એક વસ્તુ તમને જે છે આપેલી છે ડેટ, રિક્વેસ્ટ નંબર, ક્વોન્ટિટી. બેલેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલું છે કે હવે આ રિસીપ્ટમાંથી આટલી વસ્તુ આટલો માલ ઇસ્યુ કરી દીધા પછી હવે કેટલી ક્વોન્ટિટી વધી છે અને ચેક્ડ બાયની અંદર જે વ્યક્તિએ ચેક કર્યું હોય એની સિગ્નેચર આવશે, બરાબર. સો જે વ્યક્તિએ ચેક કર્યું છે એની સિગ્નેચર અહીંયા, અને છેલ્લી વધી ઘટી ક્વોન્ટિટી આમાંથી આ બાદ કર્યા પછીની ક્વોન્ટિટી, બેલેન્સ ક્વોન્ટિટી અહીંયા લખવાની આવશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી બિન કાર્ડ. બિન કાર્ડ વિશે તમને અહીંયા વસ્તુઓ જે છે લખેલી છે. સી, લેટ અસ ડિસ્કસ ઓન રિસીટ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ પાર્ટ. બરાબર. સી, આપણે અહીંયા સુધી તો દરેક વસ્તુ જે છે ડિસ્કસ કરેલી હતી ગુડ્સ રિસીવ નોટ, પણ અહીંયા તમને એક વસ્તુ આપેલી હતી બિન કાર્ડ નંબર. તો હવે તમને આઈડિયા આવી ગયો કે રિસીવ થયેલી હોય તો એ બિન કાર્ડની એ બિનની અંદર તમે મૂકેલી હશે, યસ ઓર નો. તો બિન કાર્ડનો નંબર જે છે અહીંયા લખવાનું હોય. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે રિસીટ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ. દરેક કંપનીની અંદર જેટલા પણ ગુડ્સ આવે એના માટે તમને અલગ અલગ રિસીટ જે છે રિસીવ થતી હોય, યસ ઓર નો. તો એ રિસીટ જે છે એનું તમારે ઇન્સ્પેક્શન, રિસીટે જોઈ લેવાની ને ગુડ્સ બી જોઈ લેવાના, કારણ કે ઘણી વખત તમે મંગાવ્યું હોય અલગ અને કંઈક આવે અલગ. પછી કેમ તમે ફ્લિપકાર્ટ, એમેઝોનની અંદર રિટર્ન કરો છો ગુડ્સ, કારણ કે તમે મંગાવ્યું હતું એ પ્રમાણેનું ગુડ્સ નથી, અપ ટુ ધી માર્ક વસ્તુઓ નથી. ફાઇન. સો એ પર્પઝથી તમે જો માર્કેટની અંદર આ વસ્તુઓને જોતા હોય તો ફાઇન. સો કંપની પણ એ ક્વોલિટીને તો જોવે ને, એની ક્વોલિટીને, અને કંપની ક્વોલિટીને જોવે ત્યારે જ તો એને આઈડિયા આવે કે ભાઈ આપણે મંગાવ્યું હતું એ પ્રમાણે નથી એનું. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે તમને આપેલો છે. લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે રેકોર્ડિંગ રિસીટ ઓફ ગુડ્સ. સૌથી પહેલાં તમને જેટલું પણ તમે અલગ અલગ જગ્યાએથી માલ મંગાવ્યો છે એ વસ્તુ માટેની રિસીટ, રસીદો જે છે એ તમે રેકોર્ડ કરી લો કે ભાઈ પર્ટિક્યુલર આ વસ્તુનો આટલો માલ મંગાવ્યો છે, આનો આટલો માલ મંગાવ્યો છે, આનો માલ મંગાવ્યો છે. ઇન્વોઇસ હોય તો એને રેકોર્ડ કરી લો. તમને એમ થાય કે મેડમ તમે આ રિસીટને ઇન્વોઇસ ઉપર આટલું બધું શું ભારણ આપો છો, આપવાનું હોય, શું કામ આટલું બધું ભારણ આપવું પડે છે? ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે ભાઈ માર્કેટની અંદર છે ને, જ્યારે એટ ધી એન્ડ ઓફ ધી યર તમે તમારા વાર્ષિક હિસાબો બનાવતા હોય ને ત્યારે તમારી આવી રિસીટ અને એ રિસીટને રિલેટેડ ડોક્યુમેન્ટ્સની બહુ બધી જરૂરિયાત પડે, યસ ઓર નો. તો એ ટાઈમ પર્સપેક્ટિવથી જે છે એ તમે રેકોર્ડ કરી લેવાની હોય દરેક રિસીપ્ટને. પણ હું કહું કે એ રિસીપ્ટ શું કામ એને કાચી જ રિસીપ્ટ હોય કે પાકી રિસીપ્ટ હોય કે ઇન્વોઇસ, દરેક વસ્તુ તમારે રેકોર્ડ કરી લેવાની થાય છે. ઇટ્સ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. અને એ રિસીપ્ટ જો તમે રેકોર્ડ કરેલી છે તો તમે પ્રૂવ કરી શકશો એટ ધી એન્ડ ઓફ ધ યર કે ના, અમે સાચે સાચ આવો માલ મંગાવેલો. વી આર નોટ લાઇંગ. અમે ખોટું નથી બોલતા કે અમે ખોટી રીતે કોઈ મેનિપ્યુલેશન નથી કરેલા ડોક્યુમેન્ટ્સને. ફાઇન. સો ત્યાં તમે જે છે એ રિસીપ્ટ જે છે એને બતાડી શકો છો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇન્સ્પેક્શન ઓફ ક્વોલિટી. આ વસ્તુની તો ખાસ દરેક કંપનીને જે છે જરૂરિયાત પડતી જ હોય છે. શું કામ જરૂરિયાત પડે એ હું તમને કહી દઉં, કારણ કે પર્ટિક્યુલર મેનરની અંદર જે છે તમારે ઇન્સ્પેક્શન કરવાનું હોય ગુડ્સની ક્વોલિટીનું, તો તમારો માલ સારો બને. આજે હું જે છે તમે માની લો કે શું લાગે છે તમને કે આ કંપનીઝ કે જે લોકો આટલા સ્ટાન્ડર્ડ રેઝ કરેલા હોય, બરાબર, પછી ગમે તે કંપની હોય, શું કામ ગમે તે કંપની શું કામ હોય, એમાં પછી લેઝ આવી જાય, બાલાજી આવી જાય, પેપ્સી, કોકા કોલા, પાર્લે, ગમે તે કંપની તમે લઈ લો, બરાબર. આ બધી કંપનીઝ જે છે કે જેને આપણું સ્ટાન્ડર્ડ મેન્ટેન કરીને રાખ્યો, શું લાગે છે તમને કે એમને એમ થાય આ બધી વસ્તુ? ના, એ લોકો પોતાના માલની ચકાસણી એ બહુ આમ ધ્યાન રાખીને કરતા હોય, ત્યારે એ જે છે એ વસ્તુ એટલી અપ ટુ ધી માર્ક, એટલી અપ ટુ ધી સ્ટાન્ડર્ડ બની શકે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને કીધું છે કે પછી તમારે સેકન્ડ સ્ટેપ આવે છે કે ગુડ્સનું ઇન્સ્પેક્શન કરીને. નેક્સ્ટ તમને કીધું છે સેન્ડિંગ ગુડ્સ ટુ ધી સ્ટોર કીપર. જે વ્યક્તિ સ્ટોર કીપર હોય કે જે સ્ટોરનું ધ્યાન રાખતો હોય કે જેની પાસે સ્ટોરની અંદર માલ આવતો હોય ને સ્ટોરમાંથી માલ જતો હોય, એ વ્યક્તિને તમારે જે છે માલ મોકલી દેવાનો છે. પછી અરેન્જ કરાવી દેશે, પછી આ બિન્સની અંદર અરેન્જ કરાવી દેશે અલગ અલગ જગ્યાએ, પોતાના સ્ટોર્સ લેજરની અંદર રેકોર્ડ કરી અને બિન્સમાં જે છે એ માલ મોકલાવી દેશે કે ભાઈ અલગ અલગ બિનની અંદર માલ પડેલો છે.
યુ કેન ગો ફોર ધી ગુડ્સ. બરાબર, તમારે જો માલ બનાવવો છે તો તમે એ ગુડ્સ માટે જઈ શકો છો અને જોઈ બી શકો છો કે કેવી રીતે ગુડ્સ બનાવવાનું છે. નેક્સ્ટ તમને કીધું છે પ્રોસિજર ઓફ કોસ્ટિંગ સેક્શન. આ રેકોર્ડ કરેલી રિસીટ અને રેકોર્ડ કરેલા બિલ્સ જે છે ને એ પર્ટિક્યુલરલી કોસ્ટિંગ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવે છે અને ત્યાંથી એકચ્યુઅલ પ્રોસેસ ચાલુ થતી હોય છે. આ બધે તો માલ આવી ગયો આ છે તે છે, પછી માલને અંદર તમે મજૂરી ચડાવો, ચાર્જીસ ચડાવો કે કોઈ મેન્ટેનન્સની વસ્તુ કે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના એક્સપેન્સીસ નાખો છો ત્યારે હકીકતમાં તમારો કોસ્ટ બને છે. તો કોસ્ટ બનાવવાનું સૌથી પહેલું તો આપણે જે જોતા હતા સ્ટેપ શું હતું તો કે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ ઓફ રો મટીરિયલ લેસ ક્લોઝિંગ સ્ટોક, આવી વસ્તુ જોતા હતા કે નહીં? બરાબર. તો એ મહિનાની અંદર તમને કીધું છે કે ભાઈ કોસ્ટિંગ સેક્શનની, કોસ્ટિંગ ડિપાર્ટમેન્ટની પ્રોસિજર જે છે એને સ્ટાર્ટ કરવામાં આવે છે અને ત્યાં દરેક માલ અને એના ઇન્વોઇસીસ જે છે એ મોકલવામાં આવે. ફાઇન. સો દેન દે કેન ગેટ ધી આઈડિયા અબાઉટ ધી કોસ્ટ ઓર કોસ્ટ ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ તમને કીધું છે કે એક્ઝામાઇનિંગ ધી ઇન્વોઇસ. હવે એકચ્યુઅલ ટાસ્ક આવે છે તમે ઇન્વોઇસ જે છે ને એને એક વખત ચકાસી લો, કારણ કે ઘણી વખત તમને આઈડિયા ન હોય કે ઇન્વોઇસની અંદર મિસ્ટેક હોય. તમને એવું લાગતું હોય કે ઇન્વોઇસ જે છે એની અંદર કાંઈ મિસ્ટેક નથી, બટ એમાં મિસ્ટેક તમને જોવા મળે અને જ્યારે મિસ્ટેક જોવા મળે ને એક વખત ઇન્વોઇસ ચડી ગયું હિસાબની અંદર, પછી આખી પ્રોસેસ કરવી પડે તમારે. ટૂંકમાં પાછું જે છે એ બધી વસ્તુને રિમૂવ કરવાની. એના કરતાં બેટર છે કે એક વખત ઇન્વોઇસ જે છે ને તમે એક્ઝામિન કરી લો, જોઈ લો કે એ પ્રોપર વેની અંદર છે કે નહીં. ઇફ ઇટ ઇઝ in proper way then well and good, and if it is not in the proper way then you can go for the other processes. તો પછી તમારે સપ્લાયરનો કોન્ટેક્ટ કરવો પડે કે ઇન્વોઇસ ખોટી રીતે બની ગયું છે. અમારી કંપનીનું નામ તો એબીસી લિમિટેડ છે ને તમે અહીંયા એબીસી ENT કરીને એબીસી એન્ટરપ્રાઇઝ જે છે એનું ઇન્વોઇસ અમને મોકલી દીધું છે ભૂલથી. અમે તો આ પ્રકારનો માલ નથી મંગાવ્યો, અમે બીજો માલ મંગાવ્યો છે. સો તમે એ ઇન્વોઇસને રિટર્ન કરાવી શકો એટલા માટે ઇન્વોઇસ એક્ઝામાઇનની પ્રોસેસ આવે છે. ફાઇન. જેમાં તમારે ક્વોન્ટિટીથી લઈને રેટ્સને બધી વસ્તુ જોવાની નથી. ક્યાંય તમને ડિસાઇડેડ રેટથી વધારે પૈસા નથી લગાડી દીધા ને, ક્યાંય ઓછા નથી લગાડ્યા કે ક્યાંય કોઈ વસ્તુ જે છે એની અંદર માલ ઘટતો તો નથી ને. ફાઇન. સો એ વસ્તુનું તમે એક્ઝામિનેશન કરી લો છો ઇન્વોઇસનું, એન્ડ ધેન કમ્સ ટુ સેન્કશનિંગ ઓફ પેમેન્ટ. બરાબર. પછી તમે જે છે એ પેમેન્ટ જે છે સેન્કશન કરી આપો છો અને એ વ્યક્તિ જે તે વ્યક્તિ જે છે કે જે તે કંપની છે એના નામ પર તમે ચેક લખી આપો છો. બરાબર. સો તમે પેમેન્ટ સેન્કશન કરો છો કે ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે એ લોકોને જે છે એ 30,000 રૂપિયાનું પેમેન્ટ દેવાનું છે. બરાબર. તો 30,000 રૂપિયાનો ચેક લખો છો ઓર એસ કે 30,000 રૂપીઝ જે છે એ તમારે કેશ કે કોઈ બીજા પર્પઝથી દેવાના હોય બીજા વેની અંદર તો તમે એ પ્રમાણે આપી દો છો. ફાઇન. સો ધીસ ઇઝ ધી સેન્કશનિંગ ઓફ પેમેન્ટ. और लास्ट તમને એક આપેલું છે કે ગુડ્સ રિટર્ન ઓર્ડર. વોટ ડુ યુ થિંક ગુડ્સ રિટર્ન ઓર્ડર જેવી વસ્તુઓ વર્કઆઉટ કરે છે કંપનીઝની અંદર? યસ, ગુડ્સ રિટર્ન ઓર્ડર પણ હોય છે. કેવી રીતે? તો કે ભાઈ અમે માલ મંગાવ્યો તો એ અપ ટુ ધી માર્ક નથી. અમે જે કોઈ બી મટીરિયલ મંગાવ્યું છે અપ ટુ ધી સ્ટાન્ડર્ડ નથી આપેલું, માલ અપ ટુ ધી સ્ટાન્ડર્ડ નથી. સો નાઉ વી આર રિટર્નિંગ સમ ઓર ધી અધર ગુડ્સ. અમે અમુક વસ્તુઓ જે છે પાછી મોકલીએ છીએ. આવો ગુડ્સ રિટર્ન ઓર્ડર પહેલાં તમારે એને લખીને દેવો પડે પ્રાયર ટુ. પછી એમ કે યસ યુ કેન, એ તમારી જોડે કેવી બી રીતે કોમ્યુનિકેટ કરી લે તો એ તમને એમ કે યસ યુ કેન તો પછી દઈ દેવાનું. દેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. ફાઇન. સો એવો બી એક કન્સેપ્ટ આવે છે કે ગુડ્સ રિટર્ન ઓર્ડર. તો આ હતું રિસીટ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ એન્ડ પર્ટિક્યુલરલી બિલ કાર્ડ વિશે આપણે વાત કરી. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી સ્ટોર કીપિંગ પાર્ટ. સ્ટોર કીપિંગ વિશે એક ચર્ચા કરી લઈએ. ભલે આપણે આ ટોપિક કદાચ અધૂરો રહે છે અને કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરવાના છે, બટ વી કેન ગો ફોર ધી ફર્સ્ટ 2 to 3 પોઈન્ટ્સ. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ફર્સ્ટ ટાસ્ક જે છે એ સ્ટોર કીપર. એમાં તમને આપેલું છે સ્ટોર કીપિંગના ટાસ્કની અંદર સ્ટોર કીપર આપેલું છે. યસ, અ ક્વોલિફાઈડ વન એન્ડ અ ડિસિપ્લિન્ડ પર્સન મસ્ટ બી અપોઇન્ટેડ એઝ એન સ્ટોર કીપર. સ્ટોર કીપર તરીકે તમારે જે છે એક રિસ્પોન્સિબલ પર્સન અને ટાઈમની મેનરની અંદર માનવાવાળા એક પર્સનની જરૂરિયાત છે. એને તમારે અપોઇન્ટ કરવો પડશે. એન્ડ ધેન ઓનલી યુ કેન ગો ફોર ધી સ્ટોર કીપિંગ ટાસ્ક. ફાઇન. તો એક વ્યક્તિ જે છે કે જે એક સ્કિલ વાળો છે, જેની પાસે અમુક
વન ઓર ધી અધર વે સ્કિલ્સ છે કે એ સ્કિલ્સનું યુટિલાઇઝેશન કરે છે, બરાબર. તો એક કામકાજ રહેતું હોય છે સ્ટોર કીપરનું. એ સ્ટોર કીપરે સ્ટોરની અંદર આવતા માલથી લઈને સ્ટોરની બહાર જતા માલ સુધી અને પર્ટિક્યુલર મેનરની અંદર કોઈ મિકેનિકલ ડિવાઇસીસ કે કોઈ અધર પાર્ટ્સ કંપનીની અંદર આવે છે, જે તમે કમ્પોનન્ટ પાર્ટ્સની અંદર જોયું, એ કમ્પોનન્ટ પાર્ટ્સ કંપનીની અંદર આવે છે, તો એના માટે જે છે એ જોવાનું કામ કોનું છે? તો કે સ્ટોર કીપરનું. નેક્સ્ટ આપણે કીધું છે કે લેઆઉટ ઓફ સ્ટોર્સ. દરેક સ્ટોર્સનું લેઆઉટ અલગ અલગ. કોઈ સ્ટોર્સની અંદર બોક્સીસની અંદર વસ્તુ છે, બરાબર, એક આખું આમ કબાટ જેવું બનાવ્યું છે ફર્નિચર, અને એમાં વસ્તુઓ છે. કોઈ જગ્યાએ એમને સાઈડમાં જે છે એ થપ્પો કરી દેવામાં આવતો હોય, કોઈ જગ્યાએ છે એ અરેન્જની મેનરની અંદર અમુક ખાનાની અંદર વસ્તુઓ મૂકેલી હોય. તો આ બધું શું છે? તો કે ભાઈ આ દરેક વસ્તુ જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર સ્ટોર કીપિંગનું ટાસ્ક કરે છે. ફાઇન. પર્ટિક્યુલર મેનરની અંદર સ્ટોર કીપિંગનું ટાસ્ક, એના લેઆઉટનું મેનેજમેન્ટનું ટાસ્ક જે છે સ્ટોર કીપરનો હોય છે. સ્ટોર કીપર આ દરેક વસ્તુ ઉપર એનું ધ્યાન હોય, એને ખબર જ હોય કે ક્યાં કોણ જે છે એ એક લોખંડનો કટકો લઈ ગયો છે, તો જેને રાખ્યું હોય ને એ કામ કરવા માટે. પછી બીજી એક વસ્તુ એ છે કે લેઆઉટ મેનેજ કરવાનું હોય સ્ટોરનું, બરાબર. કોણ? તો કે સ્ટોર કીપર. શું કામ લેઆઉટ મેનેજ કરવું પડે? કારણ કે કંપનીની અંદર એક ચાલી રહેલી એક્ટિવિટી છે, એમાં તમે માની લો કે સમ ઓર ધી અધર વે મિસપ્લેસ કરો છો કોઈ વસ્તુને, તો તમારી જવાબદારી બની જાય છે. એના કરતાં બેટર છે કે લેઆઉટને ઓલવેઝ જે છે એ તમે ક્લીનલી વેની અંદર રાખો, કે જ્યાં તમે વિઝિબલ હોય, જ્યાં તમને વસ્તુ વિઝિબલ હોય, તમે એ વસ્તુને ફાઇન્ડ કરી શકવા માટે એબલ હોવા જોઈએ. ફાઇન. સો એ એક વસ્તુ પણ આપેલી છે. લાસ્ટ કીધું છે, નેક્સ્ટ કીધું છે કે પ્રિપેરિંગ બિન કાર્ડ્સ. દરેક સ્ટોર કીપરનું કામ હોય છે બિન કાર્ડ્સ પ્રિપેર કરવાનું. બિન કાર્ડ્સ પ્રિપેર કરવા માટે જે છે તમારે ઘણી બધી મહેનત કરવી પડે. મેં તમને કીધું એમ, માલ આવે ત્યાંથી સ્ટોર લેજરની અંદર દરેક એક્સપેન્સીસને, દરેક ડોક્યુમેન્ટ્સ જે છે એને તમારે રેકોર્ડ કરવાથી માંડી અને આગળ બિન્સની અંદર માલ અરેન્જ કરાવવા સુધીની પ્રોસેસ જે છે તમારે કરવી પડતી હોય છે, બરાબર. તો આવી પ્રોસેસીસ જેટલી પણ તમે કરો છો વિથ ધી હેલ્પ ઓફ બિન કાર્ડ, બરાબર, તમે બિન કાર્ડની હેલ્પથી આવી પ્રોસેસ કરો છો, then in that particular case you have to go for some or the other things, બરાબર. તમારે લેજર બનાવવું પડે, લેજર ફોલિયો નંબર, એની અંદર દરેક વસ્તુ રેકોર્ડ કરવી પડે, દરેક એક્સપેન્સીસ જોવા પડે, બિન કાર્ડ્સની અંદર દરેક એક્સપેન્સીસ કે માની લો કે દરેક ક્વોન્ટિટી કેટલી આવે છે જાય છે, આવે છે જાય છે, કોડ મૂકવા પડે, બિન કાર્ડ્સ જે છે એને જોવા પડે કે પ્રીવિયસલી આવું કંઈ થયું હતું, અત્યારે આવું કાંઈ થાય છે કે નહીં, બરાબર. તો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ કીધું છે સ્ટોર્સ ઓફ બલ્કી મટીરિયલ, બરાબર. જેટલું પણ તમારી કંપનીની અંદર બલ્કી મટીરિયલ છે કે બલ્કની અંદર મટીરિયલ છે, તો એને કેવી રીતે અરેન્જ કરવું, એનું સ્ટોરેજ કેવી રીતે કરવું, એના સ્ટોરને કેવી રીતે મેન્ટેન કરવું, એ દરેક વસ્તુ સ્ટોર કીપિંગની અંદર જોવામાં આવે છે, બરાબર. ઘણી વખત બલ્કી મટીરિયલ હોય તો તમે એકની ઉપર એક ચડાવો તો ચાલે, પણ કોઈ વસ્તુ એવી છે કે જે તૂટી ભાંગી જાય એવી છે, તો એકના ઉપર એક ચડાવશો તો નહીં ચાલે, તો બધું એકસાથે પડશે ને બધું તૂટી પણ જશે. ફાઇન. સો સ્ટોર્સ જે છે, બલ્કી મટીરિયલ્સ જે છે, એના સ્ટોર્સને મેન્ટેન કરવાનું, એના સ્ટોરને પાછો સાચવવો અઘરો હોય, કારણ કે તમારી વસ્તુઓ જે છે ને એ સ્કેટર્ડ વેની અંદર અલગ અલગ જગ્યાએ પડેલી હોય. નો ડાઉટ છે તમારા સ્ટોર્સની અંદર કે સ્ટોરેજ પાર્ટની અંદર, પણ તમારે એ વસ્તુને મેનેજ પણ કરવાની હોય. તો સો ઇટ ઇઝ ધ ટાસ્ક ઓફ સ્ટોર કીપિંગ થિંગ્સ, બરાબર. આ ટાસ્ક જે છે સ્ટોર કીપિંગ નામની વસ્તુઓનું છે. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે બિન કાર્ડ્સ ડિસ્કસ કર્યા, એઝ વેલ એઝ રિસિપ્ટની ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ જોયું, અને અત્યારે આપણે સ્ટોર કીપિંગ ડિસ્કસ કરીએ છીએ, જેમાં રિમેનિંગ પોઈન્ટ્સ જે છે આપણે કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું, એઝ વેલ એઝ મટીરિયલ રિક્વિઝિશન અને મટીરિયલ ટ્રાન્સફર નોટ્સ જે છે એ જોશું, બરાબર. તો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.